ખોડિયારનગર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે 10 વાહનોને અડફેટે લીધા। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તે વાતની પોલ વડોદરામાં દારૂ પીને વાહન હંકાવનાર દારૂડિયા તત્વો ખુલ્લી પાડી રહ્યા છે। છેલ્લા દિવસોમાં દારૂ પીને વાહન હંકાવનાર દારૂડિયા ઈસમોને કારણે અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા। શહેરમાં ખોડિયારનગર 4 રસ્તાથી એસઆર પેટ્રોલ પંપ તરફ જવાના માર્ગે બળિયાદેવ મંદિર પાસે એક કાર ચાલકે નશાની હાલતમાં રોડ પર રહેલા 10 વાહનોને એક બાદ એક અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી। દારૂડિયો કાર ચાલક ચિક્કાર પીધેલ હાલતમાં બેફામ કાર હંકારતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। કાર ચાલક પોતાના પગે પણ ઊભો રહી શકતો ન હતો। નશાની હાલતમાં તેને લોકોએ પોલીસની ગાડીમાં બેસાડ્યો હતો। પોલીસે ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। બનાવને લઈને ડીસીપી પન્ના મોમયા તથા વારસિયા પોલીસ મથકના અધિકારી કર્મચારી પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। પોલીસે નશેબાજ કાર ચાલક મિતેશ બારિયા, જેમનું રહેઠાણ તિલકવાડા, જિલ્લો નર્મદાને મેડિકલ તપાસ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપેલ છે। ખોડિયારનગરથી એસઆર પેટ્રોલ સંગમ જતા રસ્તા પર બળિયાદેવના મંદિરે ચિક્કાર પીધેલી હાલતમાં એક વ્યક્તિએ 8 થી 10 વાહનોને અડફેટમાં લીધા છે। મોટી દારૂ બંધીની વાતો કરવાવાળા આમાં આની ગાડીમાંથી કોટરિયા નીકળેલા છે, પડેકા નીકળેલા છે। સાથે સાથે જે દારૂબંધીની વાતો કરે છે ખાલી બણગાત મૂકતા એવું દેખાઈ આવું છે। અને અવારનવાર આ વડોદરા શહેરમાં જે અકસ્માત થઈ રહ્યા છે, ભગવાનને બે હાથ જોડી વિનંતી છે કે આ અકસ્માત ઓછા કરે અને આવનારા દિવસોમાં જે પણ દારૂબંધીની મોટી વાતો કરતા હોય તો આ પોલીસ સ્ટેશનની આજુબાજુ જે પણ દારૂ વેચાતો હોય એ બંધ થાય એવી અમારી વિનંતી છે।